સ્થાનિક સ્વરાજની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં હવે નેતાઓ નિવેદનબાજી કરવામાં ભાન ભૂલી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। ભાજપના સાંસદે જાહેર મંચ પરથી કહ્યું કે કોંગ્રેસની એક પણ સીટ આવશે તો એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં નહીં આવે। જો કે આ નિવેદનને લઈને વિવાદ થયો છે અને હવે વળતો પ્રહાર કર્યો છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ અને તેમણે સવાલ કર્યો છે કે શું આ ગ્રાન્ટના પૈસા તમારા બાપના છે। કોંગ્રેસે વળતો પ્રહાર કરતા શું કહ્યું છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ અત્યારે જામ્યો છે। નેતાઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ઘરે ઘરે જઈને મત માંગી રહ્યા છે। તેવામાં કેટલીક જગ્યાએ જે નેતાઓએ વાયદા કર્યા હતા તે પૂરા ના થતા જે સ્થાનિક લોકો છે તે પણ સવાલો કરી રહ્યા છે અને નેતાઓને ઊભી પૂંછડીએ ભાગવું પડતું હોય તેવો ઘાટ પણ અનેક જગ્યાએ સર્જાયો છે। તેવામાં મત માંગવા નીકળેલા નેતાઓ હવે ધમકીના સ્વરૂપમાં ચેતવણી આપતા હોય તેવો પણ ઘાટ સર્જાયો છે। આંકલવ ખાતે આયોજિત એક જાહેર સભામાં નાયબ મુખ્યમંત્રી હાજર હતા। તે દરમિયાન સાંસદે નિવેદન આપ્યું અને એ નિવેદનના કારણે અત્યારે વિવાદ સર્જાયો છે। સાંસદ મિતેશ પટેલ દ્વારા જાહેર મંચ પરથી કહેવામાં આવ્યું કે જો કોંગ્રેસની એક પણ બેઠક આવશે તો એક પણ રૂપિયાની ગ્રાન્ટ છે તે ફાળવવામાં નહીં આવે। આ નિવેદનને લઈને અત્યારે હોબાળો થયો છે અને તેને જ લઈને હવે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ વળતો પ્રહાર કર્યો છે। પહેલાં તો શું કહી રહ્યા છે આ મામલાને લઈને અમિત ચાવડા, તેમને સાંભળીએ। સત્તાના નશામાં અહંકારી ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સંસદ સભ્યો બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે। ગઈકાલે જ આણંદ જિલ્લામાં રાજ્યના ઉપમુખ્યમંત્રીની હાજરીમાં આણંદના સાંસદે બેફામ વાણી વિલાસ કરી અને ધમકી આપતા હોય એવા સ્વરૂપમાં ભાષણો કર્યા કે એક પણ સીટ કોંગ્રેસની આવશે તો એ આખા તાલુકાને અમે ગ્રાન્ટ નહીં આપીએ। આખા તાલુકાના લોકોને ગ્રાન્ટ નહીં આપવાની જે ધમકી આપે છે, આ પહેલો બનાવ નથી। પહેલા પણ ભાજપના અનેક નેતાઓ, ધારાસભ્ય આ રીતે ધમકીઓ આપી ચૂક્યા છે કે ભાજપને મત નહીં આપો તો તમારા વિસ્તારમાં વિકાસ નહીં થાય, ગ્રાન્ટ નહીં મળે, તમને કોઈ યોજનાનો લાભ નહીં મળે। એ નેતાઓને કહેવા માંગીએ છીએ કે પ્રજાએ મત આપ્યા એટલા માટે ચૂંટાયા છો। પ્રજાના પડસેવાના ટેક્સના પૈસામાંથી પગાર લો છો। પ્રજાના પડસેવાના પૈસામાંથી રાજ્ય સરકારનું બજેટ બને છે અને એ બજેટમાંથી આ વિવિધ વિકાસની ગ્રાન્ટો આવે છે। આજે હું ધારાસભ્ય હોઉં તો મને પગાર મળે છે એ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાનો પગાર છે। મને જે ગ્રાન્ટ મળે છે એ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસામાંથી જે બજેટ બને છે એમાંથી ગ્રાન્ટ મળે છે। જે વિકાસના કામો માટે રકમ ફળવાય છે એ પૈસા પણ પ્રજાના છે। કોઈના ઘેરથી કોઈના બાપના પૈસા નથી। આ પ્રજાના પૈસામાંથી વહીવટ કરવા એના ચોકીદાર તરીકેની જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે। ત્યારે ત્યાં આણંદના સાંસદ વાણી વિલાસ કરે કે આંકલાવ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની સીટ આવશે એટલે બાકીના લોકોને ગ્રાન્ટ નહીં આપીએ। વિકાસથી વંચિત રાખવા માંગો છો, ભેદભાવ કરવા માંગો છો, વિકાસના નામે ધમકીઓ આપીને મત લેવા માંગો છો। લોકો ભૂતકાળમાં પણ જવાબ આપી ચૂક્યા છે, આવનારા દિવસોમાં પણ જવાબ આપશે। હું રાજ્યના મુખ્યમંત્રી, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કહેવા માંગુ છું કે તમારા ધારાસભ્ય, તમારા સંસદ સભ્ય, તમારા નેતાઓ આ રીતે લોકોને ધમકી આપે છે, શું એમાં તમે સંમત છો? એને તમારું પીઠબળ છે? ગુજરાતની જનતા બહુ સમજુ ને શાણી છે। પ્રજાના પરસેવાના પૈસામાંથી પગાર લો છો, પ્રજાના ટેક્સના પૈસામાંથી ગ્રાન્ટ મેળવો છો અને ગ્રાન્ટ ફાળવવા માટે ધમકી આપવામાં આવે, વિકાસના નામે ધમકી આપવામાં આવે, ધમકી આપીને મત લેવાનો પ્રયત્ન કરવામાં આવે, એવા લોકોને આવનારી 26 તારીખે ગુજરાતની જનતા પણ જવાબ આપશે, એમની શાન પણ ઠેકાણે લાવશે। અને એવા નેતાઓને પણ કહેવા માંગુ છું કે અભિમાન જે તમારું છે એને ઉતારી દેજો, સત્તાના નશામાંથી બહાર આવજો।
આ તમારા કોઈ ઘરના પૈસા નથી, આ પ્રજાના પૈસા છે, પ્રજાના વિકાસ માટે વાપરવાના હોય છે. એમાં કોઈ તમે દયાદાન કરતા નથી. તમે તો એક સિસ્ટમનો ભાગ છો. આ રીતે ધમકી આપવાથી પ્રજા ડરી જવાની નથી. અને ખાસ કરીને આંકલાઓની વાત કરું તો એ તો આખો કાંટાગાળો છે. ત્યાંના લોકો કદાચ આર્થિક રીતે એટલા સક્ષમ નહીં હોય, પણ રાજકીય કોઠા સૂદ ધરાવનારા લોકો છે. તમારી આવી પોકળ ધમકીઓ, આવા પોકળ ભાષણોથી કોઈ ડરે એવા નથી. આવનારી 26 તારીખે આંકલાઓ પણ જવાબ આપશે ને ગુજરાતની જનતા પણ જવાબ આપશે કે આ અહંકારી જે શાસકો, ભાજપના ધારાસભ્યો અને નેતાઓ જે વાણી વિલાસ કરીને ગુજરાતની જનતાને, મતદારોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરે છે, એનો જવાબ પણ 26 તારીખે મળશે. સાંસદ મિતેશ પટેલે ભાષણમાં ખુલ્લા મંચ પરથી તેમણે ચેતવણી આપતા હોય તે પ્રકારનું નિવેદન આપ્યું હતું અને તેમણે કહ્યું કે કોંગ્રેસ આંકલવમાં એક પણ બેઠક જીતશે તો ત્યાં ગ્રાન્ટ નહીં આપવામાં આવે. આ નિવેદનને લઈને વિવાદ થયો અને આ મામલાને લઈને હવે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે ભાજપના નેતાઓ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે, ધમકી આપતા હોય તે પ્રકારનું નિવેદન આપી રહ્યા છે, ગ્રાન્ટ નહીં આપવાની તેઓએ લોકોને ધમકી આપી છે અને આ નેતાઓને જનતા મત આપીને ચૂંટીને લાવ્યા છે, એટલા માટે તેઓ આ પ્રકારના નિવેદન કરે છે. અને સાથે જ તેમણે કહ્યું કે આ નેતાઓના પગાર અને ગ્રાન્ટ પ્રજાના પૈસાથી તેમને મળે છે, પ્રજાના ટેક્સના પૈસાથી મળે છે. કોઈ આ ગ્રાન્ટ પોતાના ઘરેથી નથી લાવતું. અને જે પ્રકારે આ નિવેદન કરવામાં આવ્યું છે તેને લઈને અમિત ચાવડાએ પ્રહાર પણ કર્યા છે. આ પ્રકારના વધુ સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.